સરપંચ બોલું છું બોલ તખુજી સરપંચ અલે ભાઈ યોગી રાખીએ તમારું ઘર પાસ થઈ ગયો છે હા બરાબર ગટરની લાઈન નહીં ના ના ગટરની લાઈને તમારે નખાઈ દઈએ એ કાશીમાન કે હતું ના તો લેબો પાડી દે વચ્ચે જો નરસ બરાબર હું કહેવા દે એમ ખોટું લાગે ના ના ભલાદમી તો અમે કહી દઈએ તો સરપંચ છે આપણે કેવું તો બરાબર હા હા ના ના તમારે ગટરની લાઈને પાસ થઈ જઈ છે અને તમારે આરસીસી ઉડે બની દઈએ અને હોજા આવે તો પેલા કાગળે લઈ પેલા પૈસા ચાલુ થઈ જાય વિધવાના ઓ તાબ આવ્યો હા હા ઓ બરાબર હા હા અલે સરપંચ ભૂતું ને તો તમારે ગામમાં કોઈ ચિંતા નહીં કરવાની હા તકોજી સરપંચ ને કોઈ ચિંતા નહીં કરવાની આપણાથી બધું અમાર મગજમાં ઉપરથી તમે તો રાતે ઊંઘી લો પણ અમાર ઊંઘ્યા ના આવે રાતે કઈ નારી સાફ કરાવું સરપંચજી સીધી બોલાવું બધું અમાર ચિંતા હોય ભલાદમી સરપંચ ને જેટલું આમ ચિંતા હોય કે તમારું ઊંઘી રહું તો હા ના ના તો બખારો દીધો તો આપણે કાશીમાન ગયા કે પાણી આવતું નતું તો આ પેલા મોટો લઈ લીધું પેલા આદમી એટલે હા હા કશો હા હા અને પા પેલા મેં લાડન કહી છે આગળ પા સુંટલી ભાઈ નજીક આ કદાચ છે ને આવે તો પા મત મના આપણું કોમ જેવું લાગી ગયો સરપંચ માં તમારે સરપંચ બોલો એ સરપંચ એ હાલ ફોન મેલો અમાર બોલો 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 વાલો યુ કોમ તો કે પેલા દીદી તમે ત્યાં સરપંચ છો કાય પણ દુકાન છો સહી યાર બે મહિનાથી ઘર પાસ થી છે યાર તમે યાર સરપંચ થી નાટક કરો છો ફોટો હા હવે વાત કરી બલાદમી આ પેલા મંગુકા ઈ આંદોલન પાસ થઈ ગયો છે અને તમારે આવી જજો અલે મારા યાર ગુફા મારવાનું મકાન પાસ થઈ ગયું છે તો પાસે પૈસા શાના આવશે હું મકાન બનાવવાનું ચાલુ કરું આ યાર મારા ઘરનો શું કાયદો છે બલાદમી આગળથી મારા માટે નો માંગી ને ઘર લાઈન સરપંચ ચિંતા નહીં કરવાની તમારે ઘર તો પાસ થઈ ગયું છે ઘર પાસ થઈ ગયું છે પણ મારી છોકરો 10માં 3 ફન પાસ થયો તે બલાદમી હું કરું મને તમારો છોકરો ન પાસ થઈ ગયો અને ઘર તો પાસ કરી આલો તો બાપરો થોડું ઘણું કરિયા કમ કઈ પૈસા કમાય કઈ કહું છું હા તો યાર હું શું શિક્ષક છું યાર હું તો યાર ગામનો સરપંચ છું બલાદમી પૈસા લાવજો છે મકાન બનાવવા ચાલુ કરવાની હું જો કે આલી યાર આગળથી એ પૈસા આવે પણ મને બધું અડધો તું એને કામ કર તું ના ના આ ફોટો પર નાની પર બીજા પૈસા ચેક આવા પાવ 40000 નો આવી કોઈ લાખ રૂપિયા પૂરા તો ઘર બની જાય મારે અમારે ફોન ચાલુ કરવું ફોન નો પૈસા લો સરપંચ શ્રી એટલે બધું મારા ઘર આગળ ઓપો છે ને પૈસા ફટફટ વેલી જવાનું હાલું યાર હું શું કીધું હવે પૈસા બાકી છું સરપંચ ને બધે આટલે ધમકાવો નહીં બનાવી જો ધમકાવ તો નહીં યાર પાવન નહીં કરો ને મગજ નહીં કરશો ને ધોલો બા કઈ આવ્યો તાણે ભલાજી બધું કાઠું આવજો તો હું સરપંચ છું પછી અમે હાલ ખાલી અમે લખીને આલી દો તો બાગુજી ખાલી મને દુકાનો હુમલો કરી ફટાકડી સીધા જેલમાં હું થોડો પાકિસ્તાનનો શું હુમલો કરું આ તો સરપંચ છે મારે મકાન મારા હોય બનાવું પૈસા લેજો મને તો ગમે તે કઈ જપરું કેવા સરપંચ ને તમે બધાનો લીએ તો ના ના ધમકાવતા નહીં ખોટી વાત નહીં કરવાની પૈસા લો મકાન બનાવું તમારે હેડો શું થઈ લાવા બલાદમી મકાન મારા પાસ થઈ ગયું છે કશો વાંધો નહીં આપણે મારી વાત હા મને સરપંચ માં ઘણી આ બધી દખાત આખી તમારો કાયદો કાનૂન ના લે આખી ગામના સરપંચ તમે એક દિવસનું ઓકે મંજૂર લાવો એક દિવસ સરપંચ એક દિવસ ના સરપંચ તમે આપી જો ઓકે લે બસ વાજી લે એક દિવસ તો સરપંચ એક દિવસ ના સરપંચ તમે પાકા સહી કરી આલો જો કલેક્ટર એની દો યાર કબૂતરો ધોણા ચડતો હોય હું ભાઈ મને છોડ એક દિવસ તો સરપંચ થઈ ગયો એક દિવસ તો સરપંચ છું તો એક દિવસ ના સરપંચ તમે ધ્યાન રાખો આમાં મુયા લો બોલાવી
ઓસવારમાં હું કશું કરી નહીં તમે એક દાડા હું કરી દેવાના છે હવે પાવર નહીં ચાલે સરપંચ કહો તો નહીં યાર તમે આખી તકેદારી તમારી ગમની બસ આલી તમે એક દિવસ આવજો ઓકે વાત તો ગેટ હાલો પેલ્યો એટલે એક દિવસ ના સરપંચ એક દિવસ ના સરપંચ ને એક દિવસ ના ઓકે અરે હા અને સબસ એક દિવસ નો સરપંચ ભમરા ભમરા ઓ બોલો હું જીત્યો ભાઈ બોલો બોલો તારા બાપુ સરપંચ બન્યો હાચું કે બોલો સરપંચ ભૂત થોડો બન્યો છું હા બરાબર સરપંચ એક દિવસ નો સરપંચ બન્યો છું બેટા હું બરોબર છે ભાઈ બોલો ગામમાં ફરી અને જેટલું પડતર પડી છે બધું એમાં તારું નામ કાઢી દેવું કદે મામા કદે વાત લીકે નહીં કરવાની હું મારું ને તારા માટે હાથ પેઢી સુધી ખોય એટલું ભેગું કઈ જાય એક દિવસનો શાંતિ ભાઈ જે આવા પડતરના જે ભેંસો બંધી છે ને એ બી સોરે ઘેર પોકા દે ગણા હા બરાબર આવું ખોટું આવું સાચું છે જમીન બધું નામ કરી દે તારા હા કઈ દો મામા બસ શાંતિ સાથે દે હો લે મોબાઈલ લે હા લે ડોમરા ઓહજી બોલો આ બધું જે પડતર પડ્યું છે ને હા બરાબર એ બધું તારા નામ કરી દેવાનું છે ઓકે હું કહું છું પેલી તે ભેંસો બધી કરીશ એ છે આપણે હોય તો તમારી ભેંસો અસામાની છે ઓહો તમારી ભેંસો બધી બરાબર અને જે બાજરી વાળી પડતરમાં એ આ પેલી મંગુમાની ઓહો અરે બોલો મંગુ હે હોય આ બરાબર ઓકે તો ભાઈ જીત હે ભવની બાગોરિયા મમરવાડીઓ મારા બાપો બડા એક દિવસ ના કોના હે ભવો મારા બાપો સોપન વાતો રે કહે છે દુંદુ ભાઈ છે બેટા પોલીસ હે ભવની બાગોરિયા મમરવાડીઓ ભવની બાગોરિયા મમરવાડીઓ વીર ઉપર મોટી દુકાન નહીં બનાવી તા ઓહો બાકી ના પછી અચ્છા પછી હા અચ્છા એ પછી હા કોણ બોલે બેસ રહેતી કુછ અચ્છા બોલો આવ આગો ભાઈ આગળ બોલે મને શું વાંચતા આવડે બધા ઓચે પ્રભુ હા તો શોભા નહીં મારું શોભા તો હું પોતે મારું સરપંચ કામ મારા બાપો શ્રી સરપંચ બન્યા છે વાહ મારા બાપો સરપંચ બન્યા એક દિવસ નો સરપંચ બન્યો છું તમને કની રાજપાટ આલી તો ખબાય સાવળી તકો ભાઈ જે ગોડા થઈ ગયા તો તમને આલતા છે અલે કાકર જો કે સિક્કો ને હિમાલયો અંગોને એકાડી દેખાતે આ મારે ભાઈ આજો સિક્કો મારા સાથે ખબાનો આથી બરોબર છે મારે એક દિવસ ના બને તી હું થઈ ગઈ એક દિવસ માં માની 700 વીઘા જમીન ભેગી કરાઈ 700 વીઘા જમીન ભેગી કરાઈ મારા છોકરાનો નામ હા જે પેલી ગોમના ભાકોરે જે પડતરમાં તમે તેની ભેંસો બધી ભેગો બાજરી વાઈ છે ને એ બધું સહી કરી દેવાનો ફટાફટ આ ખાલી કરવાનું કે હવારે ભેંસો ઘેર લઈ જવાનો ખાલી થતું હે છોકરા છું અલે જો હાયમાં આલમાં 10 વર્ષથી વાવું છું હું 10 વર્ષથી વાવતા હોય તો કશું હોતો નહીં પણ મારા હું સરપંચ છું ગમનો આમ જો વાત સરપંચ થઈ જાય તો આવું તો ખબર એ કદી કીધું નહીં મને યાર આ ફોબા નાકી એક દિવસ સરપંચ નું સહી કરી દે એવું બધું ના હોય સોય ના હોતું અલે એવું બધું ના હોય યાર તમે તો યાર મારસો જવાનું બેસ્યો બધું લઈને યાર મારસો જવાનું પણ હા મારસો જવાનું મંગળ ઉપર સો જગ્યા સાથે જવું સહી કર સહી કર ફટાફટ આવું કરવાનું યાર સહી કર દે ફટાફટ પણ સહી કરતા નહીં આવડતું આમ પૂછો ભાઈ મારી જવાન અવસર હફરો માથે પોટલી લઈને ફરાર થઈ ગયો
હોટલે નહીં કે પહેલા તો તખાભાઈ પણ જવું છે. તમે જોડો ભાઈ હું કેવું જીવા દો તમે જીઓ આપણે વાત કરું એક દિવસ નો સરપંચ છું બેટા આવા 3-4 લાખ ની જમીન તો આવી જાય બહુ તાર નોમ કરી જવાન ચિંતા કરે ના હા કો ધોઈ ના હોય ને નાટક કરી કરીને બેહું આ તખાભાઈ ને ખબર નહીં પડતી હોય કે એક દાણાનું છો રાજપાટ આલી દેવાનું આવે છે. એ સરપંચ ઓમ જાગો કે જાગો દુનિયાની ફોન છે કે નહીં હું ગોડે ગમમાં બધું રાહતદાર બચી ગયું તમે ભાઈ ઊંઘે નહીં જ્યારે કોઈ રાહતદાર નહીં જે પૂરા આવ્યું બળદની હું પૂરા આવ્યું સરપંચ આજનો દાડો કને બનાયા વાહ પૂછી સત્તા આલી આજનો દાડો એટલે કને પૂછી સત્તા આલી એટલે મોમો છે ચાના કે માર ઘર ઓમ થતું નહીં ઓમ તો ઢેકનું ફલાવાનું પૂછું કરતા બા મુક જો દાડાના સરપંચ તમે આપી સત્તા તમને આલી આજના દાડા એટલે તમને કોણ લાવી એ તો આપણે ગોમ મારો લાવી તો પછી કોમ વાળાને પૂછવાની ફરજ નહીં આવતી એટલે સરપંચ હું શું પછી તમે છે યાર એ તો અમે તમને લાયા તાને તમે સરપંચ બન્યા ભલા તમે એક દાડા હું આખું બાજુ કરી હું આખું જીવન હું એક દાડામાં આખું પાછું મારું પરપરી વાળા છોકરાનો નામ કરી દીધું લ્યો છેલ્લે 10 વર્ષથી આવું છું તે વાત કરો તમે મારે ભેંસો લઈ જાવ કે જવાનું વાઘુજી ઘેર છે ના ભેગા ઘેર કઈ નહીં અરે મારા ઘેર આયા બધું નામ કરીને જતા રે નોમો કરી દીધી એક દાડા દીધું કે વાત કરો છો પણ બહુ ભલાદમી હું ભલાદમી હોબરો પરતર તો એમાં યાર મુયા પરતર મરો છું ભલાદમી કે તમે પરતર મરો તો હું શું કરું પણ હાલ તો મારે સો રહેવાનું એક દાડામાં આટલું બધું આયોજન કરી દીધું એક દાડામાં બધું રમણ ભમણ કરી हरि राम हरे कृष्ण जगन्नाथ प्रेमानंदी क्या हुआ આયા જો ના મનાતું તો પૂછો વાઘુજી તમને એક દાડાની સત્તા આલી દી ભલાદમી પૂછો દાદામાં આ ગોમમાં પર હાથર કરવાનો તું આલી તમને હા ગોમમાં તમે યાર જમીન ને બહી પડતર નામું કરી દીધો જમીન કો માથું પણ ગેલ લઈ ગયું ના આપણે તમાર નામું જો કારણ હતું તો પડતર છોકરા નામે કરી ડોમરાના કાર્યના એક દિવસનો સરપંચ જો ને તમારો જે બંગલો છે ને ભાઈ તમારો બંગલો ઈ કરે જીસીબી ફેરવામાં આવી એ એટલું રાડે ભલાદમી તમારું નામું છે તમારો બંગલો ખરો ને એ તમારો ધોમું નહીં બરોબર છે જીસીબી બોલાવો હા બોલ્યો અને બંગલો કરાવી દો અને જો અને 3 વીઘા જમીન વંશની ધોમું નહીં પાછી આમ તો મને ખાલી એક દાની સત્તા આલી હતી અને મને સહી કરી દીધી બરાબર શું કર સહી કરી દે ને તમારે પટી જે એક દાનો આલી દીધો મને કાકા સહી કરી દે એ ભલા હાથ ભાઈ જાય યાર આવ કરો યાર સહી એટલે મુકો ઘોડો શું સહી કરો હવે પણ તમને એક દાડાની સત્તા આલી દી યાર માને છોકરાને અલ્યા આવા તું ચિંતા ના કરે એક દિવસ નહીં ભાગો આજીવન સરપંચ રહેશે આજી જિંદગીમાં સહી નહીં કરું કરી દે નહીં આવતા ના કે ભોંગારો યાર મારી યાર ના મે પણ ભાઈ આ સિક્કો માટે તમા કાગળિયા કડ્યો કે યાર બંગલો તમારો બંગલો ગમતી જાય એક આ તઈ વી ગમારો ભાઈ ભલે તઈ વી કા જમીન નોમ કરવાનો ફટાફટ એટલે ઘરે વાજો કે ભલાજી નહીં કરો છોકરો યાર બોલ છે નહીં કરો હજી તો કોઈ નોમો નહીં કરાય બધું ઘણું બધું નોમો કરાય બાકી જાય તો આખું ફોન બાકી જાય હા હાલો કાલે 4 વાગે આપણા ગામના ચોકમાં એક મીટિંગ રાખેલ છે તો બધા ઘર રહેવા નમ્ર વિનંતી એટલે અમે તો હું નવરા છીએ ત્યાં આવીએ નહીં આવો નહીં ગામની બહાર કાઢી નહીં લેવું એટલે આવું કહેવાનું સરપંચ યાર બોલીને કે સરપંચ બોલ નહીં અમે સરપંચ મૂજું ભજા અને આ પાવર છે ને માપમાં રાખો ભાઈ છે હું શું કીધું ભાઈ છે હા હું ભાઈ જેવો લાગુ એમ નહીં કે મારો ના કહેવાય હું સરપંચ છું યાર પણ તમારું છે ને 4 વાગે મીટિંગ માં આવી જજો
કાશી જેવું શું છું તો ના રે એ ફેવરી કાઢે આઈ જો મીટિંગ માં આઈ જવું